જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણો બાઇકમાં પડ્યું હતું પંચર, એટલે પંચર કરીને સીધા આપણે નીકળી ગયા પેટ્રોલ પુરાવા। કારણ કે આપણે પંચર કરાવતી વખત જોયું હતું બાઇકમાં કે 1 પોઈન્ટ પેટ્રોલ હતું, એટલે તમે જોઈ લો। પેટ્રોલના બાઇકના ટોકાની અંદર આવે એક મોટર સેન્સરવાળી હોય, જેમાં કે 1-2 લીટર પેટ્રોલ રાખવું પડે, નકર મોટર બળી જાય। તમે આગળ બ્લોગ જોતા રહો। અને હવે આપણા પેટ્રોલ પંપે આવી ગયા છે, પેટ્રોલ પુરાવાનું છે, તમે આગળ જોતા રહેજો। હવે આપણે પેટ્રોલનું ટોકું ખોલીશું, કારણ કે પેટ્રોલ પુરાવાનું છે ને એક લાઈનમાં છે ભાઈ। પેટ્રોલ પુરાઈને પછી આપણે થોડું બજારમાં કામ છે, પતાવીશું। હવે આપણે પેટ્રોલ પુરાઈને નીકળી ગયા છે। પેટ્રોલ જેટલું આવ્યું હું તમને બતાવી દઉં, 2 પોઈન્ટ પેટ્રોલ આવ્યું છે। બહુ મસ્ત વાતાવરણ છે, સાંજનું વાતાવરણ, બહુ ઠંડો પવન આવે છે। ગામડાની તો વાતો જ ના થાય, કારણ કે ગામડામાં બહુ મજા આવે। હું તમને બતાવી દઉં, જોઈ લો। ચારે બાજુ લીલોતરી જ છે, એકદમ મસ્ત ખેતર છે, સારા સરસ મજાના છે। તમે પણ કોઈક દિવસ ખેતરમાં ફરવા આવજો તમારા ગામ। હવે આપણે સિટીમાં આવી ગયા છીએ, અને સિટીમાં આ છે મહેસાણાનું ધોબીઘાટ, રસ્તો જાય છે આર્યો, તમે જોઈ શકો છો। કોઈને પણ લગ્ન માટે ગાડીઓ જોઈએ તો આપણા ધોબીઘાટ આવી જવાનું। બહુ મસ્ત ગાડીઓ છે, હું તમને બતાવું છું આગળ જઈને। બહુ સરસ ગાડીઓ આવે છે, જુઓ તમને દેખાતી છે। આ ગાડીઓ લગ્નમાં જાય છે, બહુ મસ્ત ગાડીઓ છે, જોઈ લો। બધી અલગ અલગ ગાડીઓ છે, તમે જોઈ લો। તમને જે પણ ગમે એ ગાડીઓ તમે સિલેક્ટ કરી શકો છો। અને હવે આપણે આવી ગયા ધોબીઘાટ। આ ધોબીઘાટ હનુમાન દાદાનું મંદિર છે, તમે જોઈ લો। અને હા, ધોબીઘાટનું એક ફેમસ મસ્ત પાર્લર છે, હું તમને બતાવી દઉં, સાઈ પાર્લર છે, જોયું। અને આપણે હવે આવી ગયા ધોબીઘાટ તળાવ, બહુ મસ્ત ફરવાલાયક જગ્યા છે। 10 રૂપિયા ફક્ત ટિકિટ છે ખાલી। અને આપણા મહેસાણાની સિટી બસ જાય છે, અને સિટી બસનું પાર્કિંગ રાતે ક્યાં થાય છે હું તમને બતાવું, આગળ જોઈ લો। જે કહેવાય છે પરા તળાવ, ત્યાં આગળ પાર્કિંગ થાય છે। સિટી બસો બધી રાત્રે અહીંયા ઊભી રહે છે, અત્યારે એક ઊભી છે, તમે જોઈ શકો છો। આ પરા તળાવ છે। આ રસ્તો સીધો ધોબીઘાટથી પરા ટાવર આગળ જાય છે, તમે જોઈ શકો છો, સીધો પરા ટાવર આગળ જાય છે। અને આ જે બાજુમાં એક દિવાલ છે, હું તમને બતાવી દઉં, આ સીધી ધોબીઘાટ તળાવમાં જાય છે, તમને બતાવી દીધી। હવે આગળ જોઈ લો, પરા ટાવર આવી ગયું છે, તમે આપણે હવે પરા ટાવર પહોંચી ગયા છે। અને અહીંયા પાણીનું છે, જે લગ્ન માટે એક ગરબા છે। આ પરા ટાવરનો મોલ છે, જે ટાવર આગળ આવેલો છે। આવું ચાની હોટલે, બહુ સાંજે બહુ ટ્રાફિક હોય છે અહીંયા થોડું। અને આ છે પરા ટાવર, તમે જોઈ શકો છો।